નમસ્તે બાળકો, ધોરણ 7 વિષય ગુજરાતીમાં એકમ નંબર 16 ગ્રામ માતા કાવ્યની આપણે અગાઉના વિડીયોમાં સમજૂતી મેળવી હતી. તો આપણે આજે આગળના કાવ્યની સમજૂતી મેળવીશું. જોઈશું આજે છંદ નંબર 12 વસંતલિકા. એવું યુવાન સૂણતા ચમકી ગયો ને માતા તણે પગ પડીને ઉઠીને કહે છે, એ હું જ નૂર્પ, મને માફ બાય, એ હું જ છું નૂર્પ, મને કર માફ ઈશ. ઈશ અહીંયા શબ્દ આપ્યો છે આપણને ઈશ. ઈશ એટલે કે ઈશ્વર અને પરમેશ્વર. ઈશ એટલે કે ઈશ અને પરમેશ્વર અને નૂર્પ એટલે કે રાજા. કવિ કલાપી આગળ સમજાવે છે કે હે પ્રભુ, આ સાંભળીને પેલો યુવક ચમકી ગયો. શું સાંભળીને ચમકી જાય છે? જ્યારે ગ્રામ માતા બોલે છે કે કંઈક તો રાજા દયા વગરનો બની ગયો છે, કંઈક તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીતર આવું નહીં બને. અને જ્યારે ગ્રામ માતા રડવા લાગે છે ત્યારે આ સાંભળીને પેલો યુવક ચમકી ગયો એટલે કે ચોંકી ગયો અને તે ગ્રામ માતાના પગમાં પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો, એ રાજા હું જ છું, હે બાઈ મને માફ કર. એ રાજા હું જ છું, હે ઈશ્વર એટલે હે પરમેશ્વર, હે ભગવાન મને માફ કર. કેમ એવું કહે છે? કે ગ્રામ માતા કહે છે કે શેરડીના રસમાંથી એક પણ ટીપું પડતું નથી. શા માટે? લાગે છે કે પ્રભુ મારાથી કોપાયમાન થઈ ગયા હશે, એટલા માટે આવું બને છે, નહીતર આવું ન બને. કાં તો એવું પણ થઈ ગયું હશે કે કાંઈક તો રાજા દયા વગરનો બની ગયો છે, કાંઈક તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીતર આવું નહીં બને. એમ બોલીને ગ્રામ માતા ફરી રડે છે. ત્યારે આ સાંભળીને પેલો યુવક ચમકી ગયો અને તે ગ્રામ માતાના પગમાં પડે છે અને ઉઠીને તે કહેવા લાગ્યો, એ રાજા હું જ છું, હું જ રાજા છું જે દયા વગરનો બની ગયો હતો, હે બાઈ મને માફ કર. એ રાજા હું જ છું, હે ઈશ્વર એટલે હે પરમેશ્વર તું મને માફ કર. હવે આગળનો છંદ છે નંબર 13 સાદુલ વિકૃત. પીતો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું આ લોકો સૌ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જોએ ભુજ ભાગને કંઈક નહીં, સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધરતીની પાસેથી લેવું નહીં? શું કહે છે? પીતો રસ મિષ્ટ એટલે કે મિષ્ટ એટલે કે મીઠો, અને દ્રવ્યમાન દ્રવ્યવાન એટલે કે અને માન એટલે કે ધનવાન, અને દ્રવ્ય એટલે કે ધન. અહીં દ્રવ્ય એટલે કે ધન, દ્રવ્ય એટલે કે ધન, પણ અહીં ખેડૂતનો કર. અને ધનિક એટલે કે શ્રીમંત, ધનિક એટલે કે શ્રીમંત. અને બહોળો એટલે કે પુષ્કળ, બહોળો એટલે કે પુષ્કળ. આગળ કવિ કહે છે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે જ મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ એટલે કે કર મળે છે. તો હવે હું મારા કર વધારી દઉં આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરા શા માટે વસૂલ ન કરવા? હવે જ્યારે ગ્રામ માતા રડે છે
કે શું ભગવાન એટલે પ્રભુ મારા પર કોપાયમાન થયા હશે? અને એવું વિચારી ગ્રામ માતા આંખમાંથી આંસુ લાવે છે અને તે ફરી વિચારે છે કે કાંઈક રાજા દયા વગરનો બની ગયો છે, કાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીં તો આવું નહીં બને. અને ગ્રામ માતા ફરી રડવા લાગે છે. ત્યારે પેલો યુવક ચમકી ગયો અને બોલે છે કે તે ગ્રામ માતાના પગમાં પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો કે એ રાજા કે દયા વગરનો રાજા હું જ છું, હે બાઈ મને માફ કર. એ રાજા હું જ છું, હે ઈશ્વર મને માફ કર, એવું કહે છે. અને તે યુવાન કહે છે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો રસ પીતો હતો ત્યારે જે મેં ધારી લીધું હતું, જ્યારે શેરડીનો રસ પહેલો શેરડીના રસનો પ્યાલો પીવે છે અને પીતા પીતા આ જે યુવાન હોય છે એ જે વિચારતો હતો એનો જે આ શું વિચારતો હતો કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો રસ પીતો હતો ત્યારે જ મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી કેવી છે, અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, એટલે કે શ્રીમંત છે, પૈસાવાળા છે, તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ એટલે કે કર મળે છે. તો હવે હું મારો કર વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરા શા માટે વસૂલ ન કરવા? એવું આ યુવાન પહેલા રસનો પ્યાલો પીતા પીતા આવું વિચાર કરતો હોય છે. હવે આગળનો છંદ જોઈશું, નંબર 14. ઉપેન્દ્ર વજા. રસ હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે, સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગું. આગળ યુવાન કહે છે કે હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. ઈશ્વરની કૃપાથી હવે એ ચોક્કસ ભરાઈ જશે. હે બાઈ, તું સુખી રહે, તમે સૌ સુખી રહો, હું તો ફક્ત તમારા આશીષ માંગુ છું, એટલે કે તમારા આશીર્વાદ માંગુ છું. હવે રાજા આ જે ખેડૂત યુવાન જે છે ઘોડે સવાર, એ પોતાની જે ભૂલ છે એ આ ગ્રામ માતા આગળ કબૂલ કરે છે કે એ રાજા હું જ છું, હે બાઈ મને માફ કર, હે ઈશ્વર મને માફ કર. ત્યારે ઈશ્વર પણ તેને માફ કરી દે છે અને ફરી આ યુવાન કહે છે કે તું ફરી શેરડીનો પ્યાલો ભરી દે. ઈશ્વરની જે કૃપા હશે તો ચોક્કસ શેરડીનો પ્યાલો ફરી ભરાઈ જશે. અને હે બાઈ, તું સુખી રહે, તારો પરિવાર પણ સુખી રહે, સૌ સુખી રહો, હું તો ફક્ત તારા એટલે કે તમારી આશીષ માંગુ છું. હવે આગળનો છંદ જોઈશું, નંબર 15. વસંતલિકા. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છરી વતી જરી જ કાતડી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેતા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. પ્યાલો લઈને શેરડીની પ્યાસે ઊભેલી ગ્રામ માતાએ છરી વડે જરાક જ શેરડીની કાતડી કાપી કે તરત જ પાત્રને ભરી દેતા માટે શેરડીના રસની ધાર છૂટે છે અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો. હવે બહોળો એટલે કે પુષ્કળ, આ પુષ્કળ રસ વહેવા લાગે છે, ધાર છૂટે છે રસની અને પ્યાલો શેરડીના રસથી છલકાઈ જાય છે અને પુષ્કળ રસ વહેવા લાગે છે. ઈશ્વર આ યુવાનને માફ કરી દે છે અને ફરીથી શેરડીનો રસનો પ્યાલો ભરાઈ જાય છે. આ કાવ્યને આપણે ફરી વિસ્તારથી સમજીએ કે હેમંત ઋતુના રતાશ પડતો કોમળ
સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. એક પણ વાદળી આકાશમાં દેખાતી નથી. ઉત્સાહને જગાડતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા આકાશમાં ઉડી રહ્યા છે. આવા મધુર સમયે એ શેરડીના ખેતરમાં ખેડૂતોના નાના નાના છોકરાઓ એટલે બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમળ ગાલને કમળ જેવા રાતા અને મુલાયમ ધારને સૂરજ પોતાના કિરણો તેના ગાલ પર ફેરવે છે. ત્યાં વૃદ્ધ દંપતી સગડી પેટાવીને એટલે સળગાવીને શરીરને તપાવી રહ્યા છે. વાહ રે ઈશ્વર, કેવું સુખી જોડું ખેડૂત દંપતીનું બનાવ્યું છે. એ જ સમયે દૂર ધૂળ ઉડતી દેખાય છે. ઘોડા પર બેસીને કોઈ પુરુષ આવી રહ્યો છે. બાળકો મોં વિકસાવીને ટોળે વળી રહ્યા છે અને કુતૂહલથી તે ઘોડે સવારને જોઈ રહ્યા છે. હવે નાના બાળકોને દૂરથી ઘોડો આવતો હોય તો એને જોવો ગમે છે, એટલે કુતૂહલથી તેઓ ઘોડે સવારને જોઈ રહ્યા છે. વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે. એ એની આંખ આગળ શિથિલ હાથની છાલીજલી કરી નબળી આંખો આમ તેમ ફેરવીને જુએ છે. એ જ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંતિથી બેસી રહ્યો છે. પેલા ઘોડે સવારને જોતા કંઈક ગાતો ગાતો તે શેરડીનો દેવતા અંગારા ઉપર તળે કરે છે. એટલામાં પેલો યુવાન ઘોડા સાથે આવી પહોંચ્યો. પેલો ખેડૂત ઉઠ્યો અને આવો બાપુ એમ કહીને ઊભો રહ્યો. મને તરસ લાગી છે, મને થોડું પાણી આપ, એમ કહીને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતર્યો અને ચારે દિશામાં જોવા લાગ્યો. ભાઈ, શેરડીનો રસ મીઠો છે, એવું દયાથી બોલીને ગ્રામ માતા પેલા યુવાનને શેરડીના મોલ પાસે એટલે કે ખેતરમાં લઈ ગઈ. ગ્રામ માતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભી રહી. છરીથી શેરડીને એક કાતડી જરીક એટલે થોડી કાપી ત્યાં તો પ્યાલો રસથી ભરી દેતી શેરડીના રસની શેર છૂટી અને પેલો યુવાન મનમાં કંઈક વિચાર કરતો કરતો તે રસ પી ગયો. મને હજી તરસ છે, એમ મને બીજો પ્યાલો ભરી આપ, એમ કહીને પેલા યુવકે પ્યાલો ગ્રામ માતાના હાથમાં ફરી મૂકે છે. કહે છે કે મને હજુ વધારે તરસ છે, મને બીજો શેરડીનો રસનો પ્યાલો ભરી આપ. ગ્રામ માતાએ અનેકવાર શેરડીની કાતડી કાપી, પણ શેરડીના રસમાંથી એક પણ ટીપું કેમ પડતું નથી. પેલી વૃદ્ધ માતા મનોમન વિચાર કરવા લાગે છે કે શું પ્રભુ મારા પર કોપાયમાન થયા હશે. આમ વિચારતી આંખમાં આંસુ સાથે ગ્રામ માતા ફરી ફરીને છરી શેરડીમાં ભોંકવા લાગે છે. ત્યારે તે વિચારે છે કે કાં તો રાજા દયા વગરનો બની ગયો છે, કાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીતર આવું નહીં બને, એમ બોલી ગ્રામ માતા ફરી રડવા લાગે છે. જ્યારે ગ્રામ માતા રડવા લાગે છે ત્યારે પેલો યુવક ચમકી ગયો અને બોલે છે. તે ગ્રામ માતાના પગમાં પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો, એ રાજા એટલે કે દયા વગરનો રાજા હું જ છું. હે બાઈ, મને માફ કર. હે રાજા, હું જ છું. દયા વગરનો રાજા હું જ છું. હે ઈશ્વર, હે પરમેશ્વર, તું મને માફ કર. હે પ્રભુ. જ્યારે હવે યુવાન જે હોય છે ઘોડે સવાર, એ પેલી ગ્રામ માતાને કહે છે કે શા માટે આવું બન્યું કે શેરડીના રસનો બીજો પ્યાલો ભરતી વખતે શેરડીમાંથી એક પણ ટીપું પડતું નથી, એ શા માટે બન્યું તે જણાવે છે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, તો પણ મને એમની ઉપજમાંથી નજીવો ભાગ એટલે કે કર મળે છે. તો હવે હું મારા કર વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરા શા માટે વસૂલ ન કરવા, આવું મેં વિચાર્યું. માટે જ ફરી વખત મેં શેરડીના રસનો પ્યાલો માંગ્યો. ત્યારે શેરડીમાંથી એક પણ ટીપું રસનું નીકળ્યું નહીં. એ પોતાને જે
મનમાં જે વિચાર કરતો હતો એ વાત આ જે યુવાન છે એ ગ્રામ માતા આગળ કબૂલ કરે છે. ફરી યુવાન કહે છે કે હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. ઈશ્વરની કૃપા જો હશે તો એ ચોક્કસ ભરાઈ જશે. હે બાઈ, તું સુખી રહે, તમે સૌ સુખી રહો. હું તો ફક્ત તમારી આશીષ જ માગું છું. પ્યાલો લઈને શેરડીની પાસે ઊભેલી ગ્રામ માતાએ છરી વડે જરીક જ શેરડીની કાતડી કાપી કે તરત જ પાત્રને ભરી દેવા માટે શેરડીના રસની ધાર છૂટી અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો. તો બાળકો, આ જે ઘોડે સવાર હતો, જે યુવાન, એ કોણ છે? રાજા. રાજા જ્યારે શેરડીના રસનો પહેલો પ્યાલો પીતો હતો ત્યારે એ મનમાં કંઈક વિચારે છે અને ફરી પાછો એ બીજા રસનો શેરડીના રસનો પ્યાલો માંગે છે અને ગ્રામ માતા ફરી શેરડીની કાતડી કાપવા જાય છે, પણ શેરડીમાંથી એક પણ રસનું ટીપું નીકળતું નથી. ત્યારે ગ્રામ માતા વિચાર કરવા લાગે છે કે પ્રભુ મારા પર કોપાયમાન થયા હશે, ગુસ્સે થયા હશે, એટલા માટે જ આવું બન્યું હશે. કાંઈક તો રાજા કોઈક રાજા હશે જે દયા વગરનો બની ગયો હશે. કાંઈક તો આ ધરતી રસ વિનાની બની ગઈ હશે, નહીંતર આવું નહીં બને. એમ બોલીને ગ્રામ માતા રડે છે. ત્યારે આ જે યુવાન હતો ઘોડે સવાર, એ કહેવા લાગે છે કે એ રાજા હું જ છું જે દયા વગરનો બની ગયો હતો. મને માફ કર હે રાજા, હું જ છું. હે ઈશ્વર, તું મને માફ કર. અને ફરી એ ગ્રામ માતા આગળ કબૂલ કરે છે કે જ્યારે હું શેરડીના રસનો પહેલો પ્યાલો પીતો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ એટલે કે કર મળે છે. તો હવે હું મારો કર વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરા શા માટે વસૂલ ન કરવા, એવો વિચાર મને આવ્યો હતો અને હું દયા વગરનો બની ગયો હતો. એટલા માટે જ્યારે તમે ફરીથી રસનો પ્યાલો ભરવા માટે શેરડી કાપો છો, પણ એક પણ ટીપું નીકળતું નથી. અને ફરી જ્યારે એ આ ગ્રામ માતા આગળ માફી માંગે છે, ઈશ્વર આગળ માફી માંગે છે, ત્યારે ઈશ્વર પણ એને માફ કરીને ઈશ્વર કૃપાથી એ ફરી શેરડીનો રસનો પ્યાલો ભરવા માટે શેરડીને કાતડી કાપે છે. ત્યારે શેરડીના રસની ધાર છૂટી અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગે છે. એટલે કે ગ્રામ માતા પણ આ રાજાને માફ કરી દે છે અને ઈશ્વર પણ આ રાજાને માફ કરી દે છે. તો બાળકો, આ કાવ્યની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. આભાર.